ઈશ્વર પિતાનો ફરીને એકવાર આભાર માનીએ છીએ. એમનું વચન શીખવાના માટે એક આ સુંદર સમય તક આપ્યો અને આપણી ગણતરી એ ચિંતાઓ મધ્ય થઈ નહીં કે આપણા કોઈ સારા કાર્યોને લીધે અથવા સારાપણાને લીધે, પણ એકમાત્ર ઈશ્વરની કૃપા અને ભલાઈને માટે ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુએ આ એક સમય આપણને આપ્યો કે આપણા ઘર આંગણે એમનું વચન આપણે શીખી શકીએ. આજે આપણે એફએસસીના બીજા અધ્યાયમાંથી એના 10મી જે કલમ છે એના પર આપણે મનન કરવા માંગીએ છીએ. તે અગાઉ આપણે બીજા અધ્યાય 1 થી 3 કલમોમાંથી જોયું હતું કે આપણી વિરુદ્ધ પાપનું જે કાર્ય છે, બરાબર, જે તારણ નહીં પામેલી જે વ્યક્તિની પરિસ્થિતિ છે એ સંબંધી જોયું કે જે વ્યક્તિ પાપમાં જીવન જીવે છે એની પરિસ્થિતિ કેવી છે એ આપણે જોયું. તેમાં 4 બાબતો આપણે જોઈ ગયા હતા 1 થી 3 વચનોમાં કે તે મોયેલો છે, તે અનાજ્ઞાકારી છે, તે નીતિ ભ્રષ્ટ છે અને તે દોષિત ઠરેલો છે. એ વાત જોઈ ગયા હતા. અને પછીના 4 થી 9 વચનોમાં આપણે જોયું હતું કે ઈશ્વરનું આપણા માટેનું કાર્ય. પ્રભુએ જ્યારે હું ને તમે પાપી હતા, ભટકી ગયા હતા અને પ્રભુએ આપણને બચાવવા માટે આપણામાં કયું કાર્ય કર્યું એ આપણે જોયું. તેમાં 4 બાબતો આપણે જોઈ હતી કે જેમાં પહેલું હતું કે તેમણે આપણા પર પ્રેમ કર્યો, બીજું કે તેમણે આપણને સજીવન કર્યા, ત્રીજું તેમણે આપણને મહિમાવાન કર્યા અને તે આપણી સંભાળ અને કાળજી લે છે. 4 બાબતો આપણે જોઈ ગયા હતા. અને આજે 10મી કલમમાંથી બીજી 2 બાબતો શીખવા માંગીએ છીએ. પહેલું જે જોવા માંગીએ છીએ કે આપણામાં દેવનું કાર્ય, ઈશ્વરે આપણામાં જે કાર્ય કર્યું છે એની વાત, અને આપણા દ્વારા જે દેવ કાર્ય કરે છે એની વાત આપણે જોવા માંગીએ છીએ. તો પહેલી વસ્તુ જોઈએ કે આપણામાં ઈશ્વરનું કાર્ય. એફએસસી 2:10 જો તમે આગળનો ભાગ વાંચો તો એ વચન આ પ્રમાણે કહે છે. એફએસસી 2:10, કેમ કે આપણે તેમની કૃતિ છીએ અને સારી કણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. કે છે આપણે ખ્રિસ્ત ઈસુમાં ઉત્પન્ન કરવામાં આવેલા એમની કૃતિ અથવા એમની રચના છીએ. કૃતિ જે શબ્દ છે, ગ્રીક શબ્દ કે છે પોએમિયા, એનો અનુવાદ થાય છે, બરાબર, પોએમિયા, કે જેમાંથી અંગ્રેજી શબ્દ આવ્યો પોએમ, જેને આપણે કાવ્ય કહે છે, બરાબર. જો એનો અર્થ સમજીએ આ પોએમિયાનો, કે જેને બનાવવામાં આવ્યું છે અને જેનું ઉત્પાદન થયું છે, બરાબર, એવો અર્થ થાય. અને પ્રભુએ મને તમને બનાવ્યા છે એ આપણે જાણીએ છીએ. મને તમને એમણે એમની જે પ્રતિમામાં છે એમાં મને તમને બનાવ્યા છે, ઉત્પન્ન કર્યા છે, એ વાત આપણે જાણીએ છીએ. બીજા શબ્દોમાં એમ કહી શકીએ કે પ્રભુએ આપણું બદલાણ પણ કર્યું છે, બરાબર. પ્રભુએ આપણને બનાવ્યા છે, આપણામાં કાર્ય કર્યું છે, પણ આપણું જે બદલાણ છે એ અંત નથી, પણ એ તો શરૂઆત છે, બરાબર. કદાચ 10 વર્ષે, 20 વર્ષે, 30 વર્ષે પ્રભુ આપણી સાથે વાત કરે, આપણા જીવનનું આપણે પ્રભુને સમર્પણ કરીએ ત્યારે એ જીવનનો અંત થતો નથી, પણ એ જીવનની ખરેખરી શરૂઆત છે કે આપણે દેવની ઉત્પત્તિના ભાગરૂપ બનીએ છીએ. કારણ કે પ્રભુએ મને તમને એક નવું જીવન આપે છે. કારણ કે બીજો કોરિન્થી 5:17 કહે છે, માટે જો કોઈ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, જે જૂનું હતું કે તે સર્વ જતું રહ્યું છે અને જુઓ તે નવું થયું છે. માટે જ્યારે આપણે પ્રભુના વચનો સાથે પ્રભુ આપણી સાથે વાત કરે છે અને એનું આપણે જ્યારે રિસ્પોન્સ આપીએ છીએ, પ્રભુને અંગતતાના પ્રભુ તરીકે સ્વીકારીએ છીએ, તો આપણે એક નવી ઉત્પત્તિ બનીએ છીએ. જે આપણો જૂનો સ્વભાવ છે, જે ઈશ્વરને નથી ગમતું, કે જે બધું જાય છે ને પ્રભુ આપણા સાથે વચનો દ્વારા વાત કરીને બધું નવું બનાવે છે, બરાબર. એમ ઈશ્વરનું વચન અહીંયા કહે છે તારણ પામ્યાનો કે આપણો જે જૂનો પાપી સ્વભાવ છે એ જતો રહે છે અને નવો સ્વભાવ જે ઈશ્વરના વચન પ્રમાણે છે તે આપણામાં આવે છે. માટે એમ કહી શકીએ કે મારું તમારું નવીનીકરણ થાય છે. જો જૂનું આપણું જીવન કદાચ કોઈની નિંદા કરતા હોય, કોઈની અદેખાઈ, કડવાશ, પક્ષાપક્ષી, દ્વેષ, ભેદભાવ અને એવા તમામ જે પાપ બાઇબલમાં લખેલા છે એ આપણે કરીએ છીએ, એ દૂર થાય છે. પ્રભુએ દૂર કરે છે અને નવો સ્વભાવ આપે છે. પહેલાં જે આપણે નહોતા કરતા, જે ખોટું કરતા હતા ને એ હવે નથી કરતા, પણ હવે નવા બન્યા પછી આપણે બીજાઓને પ્રેમ કરીએ છીએ. હવે અદેખાઈ કરતા નથી, કોઈની કડવાશ કરતા નથી, પક્ષપાત કરતા નથી, પણ લોકોની કાળજી લઈએ છીએ. લોકોના જીવનને તોડતા નથી, પણ એને ઉત્તેજન આપીએ છીએ. એનું જીવન બાંધવાનું કામ એ હું ને તમે કરીએ છીએ. પહેલાં લોકો પર આપણે હસતા હતા, પણ હવે એના માટે આપણને કરુણા આવે છે, બરાબર. પહેલાં આપણે સહન નહોતા કરતા, પણ હવે હું ને તમે સહન કરીએ છીએ, નમ્ર બનીએ છીએ અને ઈશ્વરનો જે સ્વભાવ છે એ મારા અને તમારામાં છે, બરાબર. આ ઈશ્વરનું આપણામાં કરેલું એ કાર્ય છે, બરાબર. માટે એ કાર્ય કરવા માટે ઈશ્વર આપણને સતત આપણી સાથે વાતચીત કરે છે અને સતત પ્રભુ આપણા જીવનમાં એ કાર્ય કરે છે. જેમ જેમ આપણે ઈશ્વર સાથેના સંબંધમાં આગળ વધીએ છીએ
બાઇબલ વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, એમ ઈશ્વરનું જીવન એ ઈશ્વરનું વચન એ મારા અને તમારા જીવનમાં સતત ને સતત કાર્ય કરે છે. ઈશ્વરની એવી ઈચ્છા છે કે હું અને તમે એમના જેવા બનીએ. એમનો જે સ્વભાવ છે, એ જે જીવન જીવ્યા, એ જે મને તમને શીખવે છે, એવું મારું અને તમારું જીવન બને માટે કે ઈશ્વર સતત આપણામાં કાર્ય કરે છે. કારણ કે ઈશ્વરનો મૂળભૂત હેતુ શું છે કે હું અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા બનીએ. તમારી આગળ કલમ વાંચું, રૂમી 8 અને 29. ત્યાં શું કહે છે? કેમ કે જેઓને તે અગાઉથી જાણતા હતા તેઓને વિશે તમને અગાઉથી કરાવ્યું પણ હતું કે તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય. બરાબર? ઈશ્વરની ઈચ્છા છે કે હું અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા થઈએ. બરાબર? ઈશ્વરની ઈચ્છા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચારિત્ર જે છે એ આપણું ચારિત્ર બને. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે જીવન જીવ્યા એવું હું અને તમે જીવન જીવ્યા. પવિત્ર આત્માનું ફળ ગલાતી 5:22 અને 23 છે. બરાબર? એમાં 9 ગુણો છે. ફળ એક છે પણ એના 9 ગુણ છે. અમારી આગળ કલમ વાંચ્યું, એફએસી 5:22 અને 23 કે પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. બરાબર? પ્રભુનો કોઈ નિયમ, જો આ ગુણ આપણામાં હશે ને તો આપણી વિરુદ્ધમાં આવા કોઈ ગુણ કે છે કોઈ નિયમ હશે નહીં. માટે ઈશ્વરની ઈચ્છા છે. કોઈ કેમ કીધું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે કહેવામાં આવે ને કે 2 શબ્દોમાં કહો અથવા 1 શબ્દમાં કહો તો ગલાતી 5 અને 23. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આ બધું જ એમાં હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન ચરિત્ર કહેવાય ને એ આ 2 કલમોમાં આવી જાય છે. માટે ઈશ્વરની ઈચ્છા છે કે હું અને તમે પણ પ્રેમ કરીએ બીજાઓને, આપણે આનંદમાં રહીએ. બરાબર? ઘણી વખત કોઈને પૂછો નથી, એ ફરિયાદ જ કરતા હોય અને મોં વાંકું જાય. પણ જો પ્રભુને ઓળખતા હોય ને તો હંમેશા એ આનંદ ચહેરા પર દેખાશે. બરાબર? એ શાંતિ ગમે તેવી પરિસ્થિતિ હશે ને તો કચકચ નહીં કરે, પણ ઈશ્વરની જે શાંતિ છે ને એ એનામાં જોવા મળશે. કે જે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ કે છે એ સહન કરે છે, લોકો પ્રત્યે માયા બતાવે છે, ભલા બને છે, દરેક બાબતોમાં વિશ્વાસુ રહે છે, એ નમ્ર બને છે અને સંયમી એટલે કે ધૈર્ય રાખે છે. ઈશ્વરની ઈચ્છા છે કે હું અને તમે આ પ્રકારનું જીવન જીવો. આ ગુણો એ મારા અને તમારામાં આવે માટે ઈશ્વર સતત આપણા જીવન માટે છે કાર્ય કરે છે. પરંતુ પ્રશ્ન એ થાય કે ઈશ્વર આપણામાં કઈ રીતે કાર્ય કરે છે? તો જો તમે તારણ પામેલા હોય તો પવિત્ર આત્મા એ આપણી સાથે વાત કરે છે અને એ મારા અને તમારા જીવનમાં એ કાર્ય કરે છે. ફિલિપી 2:3 આ પ્રમાણે કહે છે, ફિલિપી 2 અને 13, કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે તે તો ઈશ્વર છે. બરાબર? એટલે કે ઈચ્છવાની અને કરવાની જે 2 બાબતો છે જે મારે તમારે કરવી જોઈએ તેની પ્રેરણા કે છે પવિત્ર આત્મા પોતે કરે છે. પવિત્ર આત્મા દ્વારા આપણામાં જે છે તે મને તમને સારા કાર્ય કરવાને માટે, ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવવા માટે આપણને મદદ કરે છે. કે જે ખ્રિસ્તના આપણો ઉદ્ધાર કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું તે તેમણે પૂર્ણ કર્યું અને કે છે મૃત્યુમાંથી સજીવન થયા અને સ્વર્ગમાં પાછા ગયા છે. બરાબર? આ ઈશ્વરનું કાર્ય હતું કે જે આપણામાં એમણે કર્યું અને કે છે આજે એમની ઈચ્છા છે કે પોતાની મંડળી એ આગળ વધે અને એ માટે સતત એ ઈશ્વર કાર્ય કરી રહ્યા છે. એ તમે એફએસી 4:7-16 જો હિબ્રુ 20 અને 21 વાંચો તો ઈશ્વર પોતાની મંડળી આગળ વધે એ માટે સતત એ કાર્યરત છે. અને ઈશ્વરની ઈચ્છા છે કે આપણા ચારિત્ર અને આપણા કાર્ય દ્વારા આપણે સુસજ્જ થઈએ. ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા ચારિત્ર અને કાર્યો માટે સુસજ્જ આપણે થઈ શકીએ માટે કે 3 વિશિષ્ટ સાધનનો ઉપયોગ કરે છે. આપણે પ્રભુ જેવા બનીએ ને માટે પ્રભુ આપણને 3 બાબતો આપેલી છે જે મારે તમારે કરવાની જરૂર છે. પહેલી વસ્તુ છે કે પ્રભુનું વચન, પવિત્ર વચન એ મને અને તમને આપેલું છે. એનો હું અને તમે શું કરીએ? ઉપયોગ કરીએ. ખાલી ચર્ચમાં જવાનું હોય રવિવારે તારે લઈને જઈએ એવું નહીં, પણ રોજે રોજ જ્યારે એને વાંચીએ અને એનો અભ્યાસ કરીએ એવી ઈશ્વરની મારા તમારા માટેની ઈચ્છા છે. માટે જ થેસલોનિકીનો જે પહેલો પત્ર છે એનો 2 અધ્યાય અને 13મું વચન આ પ્રમાણે કહે છે. થેસલોનિકીનો પહેલો પત્ર 2 અધ્યાય અને 13મું વચન, તમે જ્યારે અમારી પાસેથી સંદેશાનું વચન એટલે કે ઈશ્વરનું વચન સાંભળીને સ્વીકાર્યું, બરાબર? ઈશ્વરનું વચન સાંભળ્યું અને સ્વીકાર્યું ત્યારે તેને માણસોના વચન જેવું નહીં
પણ જેમ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું. એ કારણ માટે અમે ઈશ્વરની આભાસ્તુતિ નિરંતર કરીએ છીએ. તે જ વચન તમે વિશ્વાસીઓમાં પ્રેરણા પણ કરે છે. ઈશ્વરનું વચન એ મને તમને કેવું જીવન જીવવું જોઈએ એ માટે માર્ગદર્શન, દોરવણી આપે છે, ઉત્તેજન આપે છે, આપણને યોગ્ય દિશા આપે છે. અને માટે કે છે મારે તમારે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવાની જરૂર છે. જેમ જેમ આપણે પવિત્ર ઈશ્વરના જીવંત વચનો વાંચીએ છીએ, એને સમજીએ છીએ, એનું મનન કરીએ છીએ, એ મારા અને તમારા માટે એ આત્મિક ખોરાક બની જાય. જેમ હું ને તમે મારે ઘરે કહું છું, સવારે ચા નાસ્તો કરીએ છીએ, બપોરે પણ ભોજન લઈએ છીએ, સાંજે કદાચ ચા નાસ્તો કરતા હોઈએ, અને રાત્રે આપણે ભોજન લઈએ છીએ, અને વચ્ચે ઘણું બધું કદાચ ખાતા પણ હોઈએ. બરાબર? જુઓ કે હું ને તમે આપણા શરીર માટે કેટલી કાળજી લઈએ છીએ, શારીરિક ખોરાક માટે. તો ઈશ્વરનું વચન એ મારા તમારા આધ્યાત્મિક જીવનના માટે આત્મિક ખોરાક છે, જે મારે તમારે લેવો જોઈએ. શારીરિક તંદુરસ્તી માટે શારીરિક ખોરાક જરૂરી છે, એમાં આધ્યાત્મિક જીવન માટે એ આત્મિક ખોરાક એટલે ઈશ્વરનું વચન એ બહુ જરૂરી છે, જે મને તમને શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે, અને મને તમને પોષણ આપે છે, જેથી હું ને તમે એ જીવનમાં આપણે કાર્ય કરી શકીએ. વચન પછી જે બીજી વસ્તુ કરવાની જરૂર છે કે જે પ્રભુ મારા તમારા જીવનમાં કરે છે, એ તો કે છે પ્રાર્થના. બરાબર? આપણે પ્રાર્થના ક્યારે કરીએ? જ્યારે આપણા જીવનમાં કોઈ તકલીફ આવે, મુશ્કેલી આવે, પરીક્ષાનો સમય હોય, બરાબર, કોઈ પ્રસંગ હોય, ત્યારે આપણે પ્રાર્થનામાં ઊંઘા પડી જોઈએ. અને કદાચ જો બીમારી ગંભીર હોય તો રડી રડી પ્રાર્થના કરી, ઉપવાસ થઈ, પછી ઈશ્વરને બાય બાય ટાટા, પતી ગયું એટલે કામ આપણું. પણ પ્રાર્થના પ્રસંગોપાત નથી. પ્રાર્થના એ આપણા જીવનનું વલણ હોવું જોઈએ. જેમ સવારે ઉઠીને બ્રશ યાદ આવે છે ને, એમ મારા તમારા માટે ઈશ્વરનું વચન અને પ્રાર્થના હોવું જોઈએ. એને હું ને તમે ભૂલી શકીએ નહીં, પણ એ તો વણાઈ જવું જોઈએ. જેમ આપણને ભૂખ લાગે છે અને ખોરાક લઈએ છીએ ને, એમ વચન અને પ્રાર્થના આપણા જીવનમાં હોવું જોઈએ. માટે એફએસસીનો પત્ર 3 અધ્યાય 20 અને 21 વચન આ પ્રમાણે કહે છે: હવે જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે આપણે માંગીએ કે કલ્પીએ તે કરતાં આપણા માટે પુષ્કળ કરી શકે છે. બરાબર? તેમને ખ્રિસ્ત ઈસુમાં તથા મંડળીમાં સર્વકાળ સુધી પેઢી દર પેઢી મહિમા. પ્રભુનું વચન શું કહે? આપણે માંગીએ કે કલ્પીએ એ કરતાં ઈશ્વર આપણા માટે વધારે કરી શકે. પણ ઈશ્વરની ઈચ્છા છે કે હું અને તમે પ્રાર્થના કરીએ. જેમ આપણે પ્રાર્થના કરીએ છીએ તેમ દેવનો આત્મા આપણામાં સામર્થ્ય રેડવા કાર્ય કરે છે. ઈશ્વરનો આત્મા એ મને તમને સામર્થ્ય આપે છે. માટે આપણી પ્રાર્થના દ્વારા ઈશ્વર અજાયબ એવા કાર્યો કરવા માંગે છે. પણ પ્રશ્ન એ છે કે હું ને તમે પ્રાર્થના કરીએ છીએ. ઈશ્વરની ઈચ્છા છે કે હું ને તમે પ્રાર્થના કરીએ. સાથે ઈશ્વરના બાળકો તરીકે જે ત્રીજી વસ્તુ એ છે તો દુઃખ સહન કરવાની વાત છે. બરાબર? મારે તમારે એ દુઃખ સહન કરવાની જરૂર છે. પહેલો પિત્તર 4 અધ્યાય 12-14 વચન તમે જુઓ તો ત્યાં સહન શક્તિની વાત લખવામાં આવી છે. બરાબર? પહેલો પિત્તર 4 અધ્યાય 12-14 વચન બધા વાંચીશું નહીં, પણ કે છે મારે અને તમારે પ્રભુના નામને લીધે સહન કરવાની જરૂર છે. જેમ આપણે દુઃખ સહન કરતા જઈએ છીએ કે છે તેમ ઈશ્વરનો આત્મા એ આપણી સેવા કરે છે. પ્રભુને માટે જો હું તમે સહન કરે તો ઈશ્વર પોતે એ મને ને તમને મદદ કરે. બાઇબલમાં ઘણા બધા ઉદાહરણો છે કે જેઓ પ્રભુ માટે મરવા તૈયાર થયા, એઓના માટે ઈશ્વર પોતે. સાદરાક, મેશાક અને અબેદનગો. આવા રાજાએ જોયું કે 3 નથી પણ 4 છે. ઈશ્વર પોતે ત્યાં હતા. કેમ? એ લોકો ઈશ્વરને આધીન થયા અને પ્રભુને માટે સહન કરવાના માટે, મરવાના માટે તૈયાર થયા, તો ઈશ્વર પોતે આવ્યો. દાનિયેલ વિશે પણ જાણીએ છીએ કે ઈશ્વરે કે છે જે સિંહોના મુખ હતા એને બંધ કર્યા. માટે ઈશ્વર એ આપણા દ્વારા અજાયબ એવું કામ કરે છે. પણ જો હું ને તમે સહન કરવા તૈયાર થઈએ તો કે છે દુઃખ સહન જો આપણે કરીએ છીએ તો વચન પ્રાર્થના તરફ આપણે પાછા જઈએ. જો પ્રભુને માટે આપણે સહન કરીએ છીએ ને તો આપણને તરત શું યાદ આવશે કે વચનમાંથી બીજી બધી બાબતો કરવાની જરૂર નથી. કોઈને સામો રિસ્પોન્સ આપવાની કે બદલો લેવાની ભાવના નથી કરતા ને, ત્યારે આપણે કેવળ વચન પર આધાર રાખીએ છીએ અને એ પરિસ્થિતિને આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વરના હાથમાં મૂકીએ છીએ. માટે જો સહન કરતા થઈશું ને તો પ્રાર્થના અને વચન તરફ પણ આપણે પાછા જઈશું. અને જો જેમ જેમ સહન કરીશું ને એમ આ ચક્ર ચાલ્યા કરશે. આપણે સતત વચનો વાંચીશું,
આપણો આધાર એ ઈશ્વરનું વચન હશે અને પ્રાર્થના દ્વારા આપણે બળ મેળવીને ગમે તે પરિસ્થિતિમાં આપણે સહન કરી શકીશું. અને આ ઈશ્વરનું કાર્ય એ ખ્રિસ્તી વ્યક્તિમાં એટલે પ્રભુનું જે બાળક છે એના જીવનમાં આપણને જોવા મળે છે. એ છે આમ પ્રભુએ શું કહે છે કે મને ને તમને પાપોની માફી આપીને આપણા જીવનમાં કાર્ય કરે છે અને કે વચન પ્રાર્થનાને દૂર કરવા દ્વારા ઈશ્વર આપણામાં કાર્ય કરે છે. એક ઉદાહરણ તમને આપણું જૂના કરારમાંથી કે ઈશ્વર મૂસા દ્વારા કાર્ય કરે એ પહેલાં શું થાય છે, મૂસાના જીવનમાં એમણે 40 વર્ષ કાર્ય કર્યું. તમે પહેલાંના 40 વર્ષ જુઓ ને તો ક્યાં હતા, મિસરમાં રાજકુંવર તરીકે હતા. કદાચ પાણી માગે ને તો દૂધ મળે, બધું સારું હતું એમની પાસે. હવે પછી એ પારણ પછી પોતે રાજા બનવાના હતા, પણ કહે છે એમને પોતાના લોકોનું દુઃખ સહન ના થયું, પણ પોતાની રીતે કે છે ન્યાય કરવાનું એમણે વિચાર્યું અને પરિણામે કે છે મિસરમાંથી એમને નાસી જવું પડ્યું. કે છે એ 40 વર્ષમાં તમે જુઓ તો કે મૂસા આવેશી હતા અને પોતાના સામર્થ્ય પર આધાર રાખતા હતા કે હું મારી રીતે મારા લોકોને આ મિસરમાંથી છોડાવું, પણ કે છે ત્યાંથી એ નાસી જવું પડ્યું. અને કહે છે કે 40 વર્ષ સુધી અરણ્યની અંદર કે છે એક નમ્ર ઘેટા પાળક તરીકે મૂસાએ પોતાના જીવનમાં ઈશ્વરના કાર્યનો અનુભવ કર્યો. અરણ્યમાં 40 વર્ષ સુધી કે છે મૂસાના જીવનમાં કાર્ય કર્યું. તમે વિચાર કરો કે 40 વર્ષ મહેલમાં હતા અને હવે અરણ્યમાં એ કોના ઘેટા સાચવતા હતા, પોતાના સસરાના. એક શરમજનક કહેવાય કે પોતાના સસરાના ત્યાં કામ કરે છે અને એક ઉજ્જવળ કદાચ અરણ્ય હશે, ત્યાં કોઈ વ્યક્તિ નહોતા. પહેલાં તો ઘણા બધા લોકો હશે, બરાબર, બધા જુવાન લોકો હશે, એમની સાથે વાતચીત કરતા હશે, પણ અહીંયા શું છે, ખાલી ઘેટા છે, એકલો વ્યક્તિ છે, કોઈ એમની સાથે વાતચીત કરનાર નથી. પણ ઈશ્વરનો આત્મા એમની સાથે વાત કરે છે. કેમ? કારણ કે હવે પછીના જે 40 વર્ષ છે, 81 થી 120 વર્ષ એમના જીવન દ્વારા પ્રભુ કાર્ય કરાવવાનું. માટે મારે તમારે શું કરવાનું છે, જો આપણે કાર્ય કરવું છે ને તો ઈશ્વરને આપણામાં કાર્ય કરવા દેવાના છે. અને તો જ કે છે આપણામાં કાર્ય જ્યાં સુધી પ્રભુ નહીં કરે ને ત્યાં સુધી હું ને તમે પ્રભુનું કાર્ય કરી શકીશું નહીં. પ્રભુ આપણી મારફતે ક્યારેય કામ કરી ન શકે. માટે જો આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણા દ્વારા ઈશ્વર કાર્ય કરે તો પહેલાં આપણામાં કાર્ય કરવા દઈએ. બરાબર. બીજું જોઈએ, પહેલું જોઈએ કે ઈશ્વરનું આપણામાં કાર્ય. હવે બીજું જોઈએ કે ઈશ્વર દ્વારા આપણા દ્વારા ઈશ્વરનું કાર્ય. પહેલાં ઈશ્વર આપણામાં કાર્ય કરે છે, હવે આપણા દ્વારા ઈશ્વરનું કાર્ય થાય એ આપણે જોઈએ. એફએસસી 2 અધ્યાય 10મું જ વચન પણ એનો જે છેલ્લો ભાગ છે ત્યાં આ પ્રમાણે લખ્યું છે, બીજો વિભાગ, કે તે સારી કણીઓ વિશે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ. બરાબર. સારી કણીઓ વિશે કે છે આપણું જે કારણ થયું છે ને એનું એ કારણ નથી કે આપણે સારા કાર્યો કરીએ છીએ. આપણે સારા છીએ એટલે આપણું તારણ થયું એવું નથી. કારણ કે યશાયા 64 અને 6 વાંચો તો ત્યાં શું કીધું છે, આપણા સર્વ પુણ્યકર્મો મેલા ચિત્રા નથી. વિચાર કરો, ગંભીરતાથી ખાલી આ વચનને વિચારો કે જો આપણા સારા કામો હશે, કદાચ રોજ બાઇબલ વાંચતા હશે, પ્રાર્થના કરતા હશે, સારું દાન આપતા હશે, ઉપવાસ કરતા હશે, બધું સારું કરીએ છીએ, બીજાઓને મદદ કરીએ છીએ, પણ ઈશ્વરનું વચન કહે છે સગડા શું છે, મેલા ચિત્રના જેવા. તો વિચાર કરો કે આપણા પાપ કેટલા ખરાબ હશે, આપણા પાપનું શું પરિણામ હશે એ આ વચન વિશે વિચારીએ તો આપણને ખબર પડે. સારા કામો જો કે છે પુણ્યકર્મો એ મેલા લુગડા જેવા છે તો આપણા પાપ કેવા છે, એનું પરિણામ શું આવશે એ વિશે મારે તમારે સાવચેત રહેવાની જરૂર છે. માટે કે સારા કૃત્યો કરવાને માટે આપણે તારણ પામ્યા છીએ એવું નહીં, પણ સારા કૃત્યો કરી શકીએ માટે કે ઈશ્વર આપણા જીવનને એ પસંદ કરે છે. બરાબર. પહેલાં કે છે અંધકારના કૃત્યો અને દુષ્ટતાના કૃત્યો કરતા હતા, પણ ઈશ્વર જ્યારે આપણામાં કાર્ય કરે છે ત્યારે કે હવે મારે તમારે સારા કાર્ય કરવાના છે. આ 10મી કલમમાં જો બીજી કલમની તુલના કરીએ એફએસસી 2:2 તો બીજી કલમમાં શું લખ્યું છે, આપણે કેવા હતા પહેલાં કે તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી એટલે જે આત્મા આજના ભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે તે પ્રમાણે ચાલતા હતા. પહેલાં ખોટા કામ કરતા હતા, શેતાન જે વિશે એ પ્રમાણે હું ને તમે કાર્ય કરતા હતા, પણ ઈશ્વરે હવે આપણામાં કાર્ય કર્યું છે. માટે મારે તમારે આ અંધકારના કામો ત્યજી દઈને પ્રભુ જે કહે છે એ પ્રમાણેના સારા કામો કરવાની જરૂર છે. માટે કહે છે કે આપણે જો અવિશ્વાસી છે તો શેતાન આપણામાં કાર્ય કરે છે, પણ જો હવે ઈશ્વર આપણામાં છીએ તો ઈશ્વર આપણા દ્વારા કાર્ય કરે છે અને સારા કાર્યો છે.
જે દ્વારા ઈશ્વરનો મહિમા થાય છે. એટલે કે તેના કૃત્યો હું જે કરું છું એ મારા માટે, મારા દ્વારા નથી કરતો, પણ કે જે ઈશ્વરનો જે નવો સ્વભાવ છે એ મને સારા કામો કરવા માટે મને પ્રેરણા આપે છે. માટે આ સારા કૃત્યો કરવા માટે એ છે તેમના પવિત્ર આત્મા મારા જીવનમાં કાર્ય કરે છે. માટે મારે અને તમારે ઈશ્વરને આપણા જીવનમાં કાર્ય કરવા દેવાની જરૂર છે. પણ દુઃખની વાત છે કે જો આપણે એમ કહેતા હોય તો હું ખ્રિસ્તી છું અથવા તારણ પામેલો વ્યક્તિ છું, પણ આપણે સારા કામો કરતા નથી. ઈશ્વર અહીંયા બહુ સ્પષ્ટ કહે છે કે સારા કામો કરવાને માટે મેં તને ઉત્તમ બરાબર, તો મારા અને તમારા જીવન દ્વારા એ સારા કામો થાય એવી ઈશ્વરની ઈચ્છા છે. કારણ કે માર્કથી 5 અને 16 શું કહે છે? તેમજ તમારું અજવાળું લોકો આગળ એવી રીતના પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે. બરાબર, માર્કથી 5 અને 16 પ્રભુની એવી ઈચ્છા છે કે આપણા જીવન દ્વારા ઈશ્વરનો મહિમા થાય, લોકો ઈશ્વરની સ્તુતિ કરે, અને એ માટે કે છે આપણે સારા કામો કરવાની જરૂર છે. કે છે આપણા દ્વારા એ ઈશ્વરનો મહિમા થાય, નહીં કે આપણે. ઘણી બધી વખત આપણે સેવા અથવા કાર્યો કરીએ છીએ સારા, શાના માટે? આપણને માન મળે, નહીં? સામાન્ય દાન હોય તો તે આપણે રિસીપ જોઈએ, એમાં કંઈ ખોટું નથી, પણ અગત્યનું એ છે કે મારે અને તમારે ઈશ્વરને ધ્યાનમાં રાખીને ઈશ્વરનો મહિમા થાય એ રીતે આપણું કામ થવું જોઈએ. કારણ કે માથી 7 અને 21 કહે છે, જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં બેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ બેસશે. ખાલી પ્રભુ પ્રભુ કર્યા કરું તો આકાશમાં ક્યારેય ના. જો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે નથી કરતો, આખો દાડો બાઇબલ વાંચું, પ્રાર્થના કરું, સંદેશ આપું, બધું કરું, પણ પ્રભુ શું કહે છે? હું તને ઓળખતો નથી. કારણ કે મારી ઈચ્છા જે હતી એ પ્રમાણે તે ક્યારેય કરી નથી. ઘણી વખતે આપણે બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરીએ, તો પ્રભુ કહે કે પેલી વ્યક્તિને મદદ કર, એવું નથી કરતા ને. પ્રભુની ઈચ્છા છે કે હું બાઇબલ મૂકીને પેલાની મદદ કરું. પણ ઘણી વખત આપણને બાઇબલ વાંચવું, અભ્યાસ કરવો વધારે અગત્યનો લાગે પેલી વ્યક્તિને. કારણ કે ઈશ્વરનું વચન કહે છે આપણે ઘણી વખત નહીં કે તાપો ને તૃપ્ત થાય, એવું નહીં, એવી પ્રાર્થના કરવાની જરૂર નથી. પણ જે આપણા પાસે છે, જેને આપણે મદદ કરી શકીએ છીએ, એને આપણે કરવાની જરૂર છે. બાઇબલ એમ કહે છે જો નથી કરતા ને તો બાઇબલ એને પાપ કરે. જો આપણી પાસે છે અને આપણે કોઈને મદદ નથી કરી શકતા તો બાઇબલ એને પાપ કરે છે. માટે મારે તમારે બીજાઓને મદદ કરવાની જરૂર છે. ઈશ્વરની ઈચ્છા છે કે મારા અને તમારા જીવન દ્વારા સારા કાર્યો થાય. આપણા જીવન માટે કે જે ઈશ્વર પાસે યોજના છે અને આપણે ઈશ્વરની ઈચ્છા મુજબ ચાલવું જોઈએ, તેમજ તેમની ઈચ્છા અને યોજનામાં આપણામાં પરિપૂર્ણ થાય માટે આપણે ઈશ્વરને કાર્ય કરવા દેવાની જરૂર છે. યોહાન 15 અને 8 શું કહે છે? તમે બહુ ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે, એથી તમે મારા શિષ્ય થશો. ક્યારે શિષ્ય થઈએ? બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરીએ, ચર્ચમાં જઈએ એટલે શિષ્ય થઈએ એવું નહીં. બરાબર, હું બગલમાં બાઇબલ નાખીને જતો હોય એટલે શિષ્ય થયો એવું ના કહેવાય. પણ કે છે મારા જીવન દ્વારા ફળ દેખાવા જોઈએ, લોકો પ્રભુની પાસે આવવા જોઈએ. મારા જીવન દ્વારા ઈશ્વરનું અજવાળું લોકો આગળ એવી રીતના પ્રકાશવું કે લોકો નાશમાં જતા ઈશ્વરના માર્ગમાં આવે, અને એમ હું પ્રભુનું બાળક કહેવાય. બરાબર, ખાલી બાઇબલ લઈને ઊભો રહું, તે લઈને જવું, એનાથી લોકો પ્રભુ પાસે ના આવે. મારે લોકોને કહેવું પડે, લોકોને પ્રભુની પાસે આવવું. એક ઝાડનું શું કામ છે? ઝાડ હોય તો મોટું, એનું કામ શું છે? બીજાઓને છાંયડો આપે છે. પોતે છાંયડો નથી લેતો, બીજાઓને છાંયડો આપે છે, લોકોને આનંદ આપે છે, શાંતિ આપે છે. અને ફળ, કોઈ ઝાડ પોતાનું ફળ પોતે ખાઈ જાય એવું જોયું છે? શું કરે છે? બીજાને આપે છે, એને આનંદ થાય ખાવા દ્વારા, એના માટે એને ગુણકારી બને છે. જે વ્યક્તિને બીજાને ફળ આપે છે એ બીજા માટે ગુણકારી બને છે. માટે મારું તમારું ઝાડ જીવન પણ આવા ઝાડ જેવું હોય, બીજાઓને આનંદ આપે, બીજાઓને શાંતિ આપે, બીજાઓના માટે આપણે આશીર્વાદનું કારણ બનીએ. કારણ કે ઈશ્વરે એના માટે મને તમને સૃજ્યા છે, મને તમને બનાવે છે કે આપણે સારા કામો કરીએ. કે છે નાશમાં જતા આત્માઓને બચાવવાની સેવા એ ઈશ્વરને, બીજી કોઈ નહીં, પણ નાશમાં જતા આત્માઓને બચાવનારું કામ એ ઈશ્વરને મહિમા આપે છે. આજે ઈશ્વરે છેલ્લે કયો મહાન આદેશ આપ્યો? માર્કથી 28:19 અને 20 આપણે જોઈએ છે નહીં? એ માટે જઈને સર્વ દેશનાઓ શું કરો? શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને તેઓને
બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેને શીખવતા જાઓ. અને વચન આપે છે, જુઓ જગતના અંત સુધી હું સર્વતા તમારી સાથે છું. આ વચનનો આપણે ઘણી બધી વખતે ખોટો ઉપયોગ કરે નહીં. કોઈ નોકરી પર જતા હોય, કોઈ પરદેશ જતા હોય ને ત્યારે આ વચનનો ઉપયોગ કરે. ઈશ્વર સદાકાળ તમારી સાથે. એ લોકો માટે નહીં, કોના માટે? જે ઘરથી બહાર નીકળીને સુવાર્તા પ્રચારના કાર્ય કરવા જાય છે ને એના માટે પ્રભુ કહે છે, હું તમારી સાથે સર્વકાળ તારી સાથે છું. બરાબર. અહીંયા આપણે જે કામ સોંપવામાં આવ્યું છે કે બીજાઓને શિષ્ય કરે, પ્રભુના નામને એ લોકોને બાપ્તિસ્મા આપીએ અને પ્રભુએ આપણને જે આજ્ઞાઓ આપી છે એમના વચનમાં એ લોકોને શીખવતા છે. અને ઈશ્વરની એ મહાન આજ્ઞા છે જે મારે તમારે પાળવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે યોહાન 17:4 શું કહે છે? કઈ પ્રાર્થના કરે છે એની? કે જે કામ કરવાનું તમે મને સોંપ્યું હતું, ઈશ્વરને પ્રાર્થના કરે છે કે જે તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા. બરાબર. આપણે કઈ રીતે ઈશ્વરને મહિમાવાન કરી શકીએ? મને તમને જે કામ સોંપ્યું છે ને, કયું કામ સોંપ્યું છે? લોકોને શિષ્ય બનાવવાનું, પ્રભુની સુવાર્તા બીજાઓને આપવાનું. એ કામ જ્યારે પૂરું કરીએ ને ત્યારે જ આપણે ઈશ્વરને મહિમા આપીએ. નહીં કે ખાલી બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવું, ચર્ચમાં જવું, દાન આપવું, એનાથી ઈશ્વરને મહિમા મળતો નથી. હા, એ બધું સારું છે, એ કરવું જ જોઈએ, પણ જ્યાં સુધી ઈશ્વર આપણામાં ના હોય, ઈશ્વર આપણા જીવન દ્વારા કાર્ય ના કરતા હોય, આપણામાં એમનું ચરિત્ર ડેવલપ ના થયું ને ત્યાં સુધી એ બધું કઠોર છે. બરાબર. આ શબ્દોનું માટે બહુ અગત્યનું છે કે ઈશ્વર જે કહે છે એમનું ચારિત્ર આપણા માટે થવું જોઈએ, ત્યાર પછી બધું બાઇબલ વાંચન, પ્રાર્થના એ બધું આવે છે. પણ પહેલાં કારણનો અનુભવ આવે, પછી ઈશ્વરનો સ્વભાવ આવે, અને ઈશ્વરનો સ્વભાવ હશે તો જ આપણે બાઇબલ વાંચન, પ્રાર્થના કરીશું, અને તો જ આપણે સંગતમાં જઈશું અને પ્રભુને પસંદ પડે એવું જીવન જીવીશું. માટે ઈશ્વરે મહા મોટું કામ જે મને તમને સોંપ્યું છે એ તો સુવાર્તા. વિચાર કરો, આપણા જીવનના કેટલા વર્ષો થયા જન્મેલા, કેટલાને આપણે સુવાર્તા આપી, કેટલાને કહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારા માટે મરણ પામ્યા, ડટાયા અને સજીવન થયા. કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ પાપોની માફી છે એવું કેટલાને આપણે કીધું? કેટલા વર્ષ થયા આપણે? 10, 20, 50, 60, 70 કેટલાને આપણે કીધું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધાર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપોની માફી છે અને એના દ્વારા જ હું ને તમે સ્વર્ગમાં જઈ શકીએ છીએ એવું આપણે કેટલાને કીધું? નથી કીધું તો હજી મોડું નથી થયું. પ્રભુએ આપણને જે હજી જીવન આપ્યું છે એમાં લોકોને સુવાર્તા આપીએ અને નાશમાં જતા આત્માઓને પ્રભુના માટે જીતી આપીએ. શેતાન જે કામ કરે છે લોકોને નર્કમાં લઈ જવાનું, આપણે લોકોને પાછા લાવીને સ્વર્ગમાં લઈ જવાના કાર્યમાં આપણે સામેલ થઈએ. હવે સુવાર્તા કોણ આપે? તારણની વાત કોણ કરે? જે તારણ પામ્યું હોય ને એ છે. બરાબર. જો હું મોચી હોય તો મોચીની વાત કરું. બરાબર. હું ટેલર હોય તો ટેલરની જ વાતો કરું. જે પ્રોફેશન હોય નર્સ હોય તો ભેગા થશે તો નર્સની જ વાત કરું. કેમ? એમનો પ્રોફેશન હોય. તો પ્રભુના બાળકો છે તો પ્રભુની વાત કરીએ છીએ? નથી કરતા. બીજી બધી વાત પણ કહે છે જે કૂવામાં હોય ને એ જ હવાળામાં આવે. માટે જો ઈશ્વરનું કાર્ય આપણામાં હશે તો આપણા દ્વારા તો ઈશ્વરનું કાર્ય થશે. કે જે શિષ્ય શિષ્યને જન્મ આપી શકે, એ સિવાય કાર્ય નહીં. જો મારા દ્વારા અને તમારા દ્વારા હજી કોઈ પ્રભુમાં નથી ઉમેરાયું ને એનું મૂળ કારણ શું છે? કે હું પોતે જ કારણ નથી માનું. તો હું જ પ્રભુમાં નથી ઉમેરાયો, માટે મારા જીવન દ્વારા લોકો પ્રભુમાં ઉમેરાતા નથી. છેલ્લું એક વાક્ય કહીશ, ધ્યાનથી સાંભળો. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે જાહેરમાં વધસ્તંભનું જે શરમજનક કહેવાય ને એ મૃત્યુ પામતા શરમાયા નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાહેરમાં એક શરમજનક મૃત્યુ વધસ્તંભ પામતા શરમાયા નહીં, તો મારે અને તમારે ઈસુ વિશે બીજાને કહેતા કેમ શરમાય? પ્રભુ મારા તમારા માટે શરમાયા નહીં, એ મરી ગયા, તો હું તમે શા માટે શરમાઈએ? શા માટે લોકોને નથી કહેતા? કારણ કે મારા તમારા જીવનમાં એ કાર્ય થયું નથી. જો આજે શરમાઈએ ને એ દિવસે પ્રભુ શરમાશે, હું તને ઓળખતો નથી, હું તમને શરમાવું પડશે. મારા તમારા માટે રડવું અને દાંત પીસવું પડશે. એ ના થાય એ પહેલાં આપણે ચેતી જવાની જરૂર છે. ઈશ્વરને આપણા જીવનમાં કાર્ય કરવા દઈએ અને આપણા દ્વારા કાર્ય કરે એ માટે આપણી જાતને ઈશ્વરને સ્વાધીન કરવાની જરૂર છે. કેટલાક પ્રશ્નો આપણે વિચાર કરીએ આ વચનો દ્વારા કે શું હજી પાપ મારી વિરુદ્ધ કાર્ય કર્યા કરે છે અને હું પાપને મારા જીવનમાં કાર્ય કરવા દઉં છું?
શું હજી સુધી મેં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નથી કર્યો? જો નથી કર્યો તો કરવાની જરૂર છે. શું ઈશ્વરના કાર્યો તમારા માટે તમારા દ્વારા થાય એવો તમે અનુભવ કરવા માગો છો? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન આપો. કે શું હજી સુધી તમે એક કબરનું કફન પહેરેલું છે કે કૃપાના વસ્ત્રો પહેર્યા છે? જો કબરનું કફન પહેરેલું છે તેને કાઢીને કે છે ઈશ્વર એના કૃપાના વસ્ત્રો પહેરવા માંગે છે, માટે ઈશ્વરને આપણું જીવન સોંપીએ. માટે જે સ્વતંત્રતાનો આનંદ છે એને આપણે મેળવીએ. પાપની ગુલામીમાં આપણે રહીએ નહીં, અને જે સ્વતંત્રતાનો આનંદ છે, પ્રભુમાં પાપોની માફી છે, અને એ જીવનમાં જે સાચો આનંદ છે ને એને મેળવીએ. આ દુનિયાના જે ભૌતિકવાના છે એમાં નહીં, પણ ઈશ્વર જે સાચો આનંદ આપવા માંગે છે, સાચી શાંતિ આપવા માંગે છે, એનો અનુભવ કરવાના માટે આપણે પાપના કબ્રસ્તાનમાંથી બહાર આવવાની જરૂર છે. એ જૂના પાપી સ્વભાવને મૂકીને ઈશ્વર જે નવો સ્વભાવ આપવા માંગે છે એ સ્વભાવને આપણે પહેરી લેવાની જરૂર છે. એટલે ઈશ્વરના જે તારણના વસ્ત્રો પહેરીને ઈશ્વર જેમ ઈચ્છે છે એ પ્રમાણે આપણે જીવન જીવવાની જરૂર છે. છેલ્લી વાત, જે ઈશ્વર આ વચનો દ્વારા મને તમને શીખવવા માંગે છે કે ઈશ્વરને તમારા દ્વારા કાર્ય કરવા. ફરીથી કહીશ, ઈશ્વરને તમારામાં અને તમારા દ્વારા કાર્ય કરવા દો, જેથી કે તે તમને ઈશ્વરના જે મહિમા છે એને માટે તમારું જીવનનો ઉપયોગ કરે. ઈશ્વરની પવિત્ર ઈચ્છા છે કે આપણા જીવનો દ્વારા ઈશ્વર મહિમા પામે. તમે એવું માનો છો કે એક જ વ્યક્તિ દ્વારા કામ થાય? થઈ શકે, બરાબર? એક વ્યક્તિનો કોરોના થયો, વિશ્વભરમાં લાખો કેસીસ થાય. તો જો એક વ્યક્તિ જીવનમાં કાર્ય થાય અને જીવન પ્રભુને સોંપે તો પ્રભુ એક જીવન દ્વારા ઘણા બધા આત્માઓને એમની પાસે લાવી શકે છે. ઈશ્વરની ઈચ્છા છે, ભલે આપણે ત્યાં થોડા છીએ, પણ પ્રભુને થોડામાં નહીં પણ થોડામાં ઇન્ટરેસ્ટ છે. એવા થોડા કે જેમાં લાક્ષણિકતા હોય, ગુણવત્તા હોય, કે જેનો પ્રભુ ઉપયોગ કરી શકે અને એમના રાજ્યમાં બધા આત્માઓની ઉમેરો કરી શકે. માટે ઈશ્વરને એવા આત્માઓની જરૂર છે કે જે સમર્પિત હોય, ગમે તેવા પરિસ્થિતિમાં એ ઈશ્વરને આધીન થઈને ઈશ્વર જે ઈચ્છે છે એમ ઈશ્વર પોતે એના જીવનમાં કાર્ય કરે, એના જીવન દ્વારા કાર્ય કરે અને નાશમાં જતા આત્માઓને પોતાની પાસે લાવી શકે. માટે મિત્રો, આ સમયે આપણે આંખો બંધ કરીએ અને આપણા જીવનને ઈશ્વરની આધીનતામાં લાવીએ. ઈશ્વરને કહીએ કે પ્રભુ, તમે મારામાં કામ કરો અને તમે જે ઈચ્છો છો કે મારા જીવન દ્વારા કાર્ય થાય, તમે મારા જીવનનો ઉપયોગ કરો. થોડો સમય શાંત રહીએ અને પ્રાર્થના કરીએ. પ્રભુએ આપણને એ પાપના કબ્રસ્તાનમાંથી બહાર કાઢ્યા છે. એ મરણનું કફન, કબ્રસ્તાનનું કફનમાંથી જો બહાર કાઢ્યા છે, તો કૃપાના વસ્ત્રો પહેરાવીને આપણા જીવન દ્વારા અદ્ભુત અજાયબ એવા કાર્ય કરવામાં આવે. માટે આપણે આપણા જીવનોનું ઈશ્વરને સમર્પણ કરીએ. ઈશ્વરને કહીએ, પ્રભુ, આ વચનો દ્વારા અને રોજે રોજ તમે મારામાં કામ કરો. મારો જે જૂનો સ્વભાવ છે, જે તમને નથી ગમતો, જે મારા જીવનને પણ નુકસાન કરે છે અને બીજાઓને પણ નુકસાન કરે છે, પ્રભુ તમે દૂર કરો. તમારા પવિત્ર સ્વભાવને કે જે મને પણ આનંદ આપે, મને પણ સાચી શાંતિ આપે અને મારા સંપર્કમાં આવનાર લોકોને માટે પણ હું આશીર્વાદનું કારણ બની શકું. બીજાઓને મુશ્કેલી કે તકલીફ નહીં, બીજાઓ માટે આશીર્વાદનું કારણ બને. પ્રભુ, તમારો મુક્તનો પ્રકાશ મારા પર પાડો, જેથી એ અજવાળું બીજાઓને જેઓ અંધારમાં છે, પ્રભુ તેઓ અજવાળામાં આવે અને તેઓ સાચા કારણનો અનુભવ કરે અને પ્રભુ સ્વર્ગીય દિશા એ લોકો પ્રાપ્ત. માટે પ્રભુ, મારામાં અને મારા દ્વારા અમે કરે, જેથી તમને જ માન મળે. પ્રભુ, મેં અહીંયા થોડા છીએ, પરંતુ તમે થોડા દ્વારા પણ જગતને ઉથલ પાથલ કરી શકો છો. પ્રભુ, અમે સામાન્ય લાગતા લોકો, જો તમે કાર્ય કરો ને તો અસામાન્ય કાર્ય કરી શકીએ નહીં. પ્રભુ, તમે મારા જેવા નિર્બળ લોકોનો ઉપયોગ કરો અને અમારા જીવન દ્વારા અસંખ્ય આત્માઓ તમારા રાજ્યમાં. માટે પ્રભુ, આ સમય, આ રવિવારે
અમારી જાતનું તમને સમર્પણ કરીએ છીએ. અમારા જીવનને સ્વીકારો અને અમારા જીવન દ્વારા માન અને મહિમા અમે પ્રાપ્ત કરો. અમારી આ પ્રાર્થના ધન્યતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન. થેન્ક યુ.